दोस्तों विद्या सहायक भर्ती माटेनी फाइनली अपडेट આવી ગઈ છે। જે જિલ્લા પસંદગી રદ કરવામાં આવી હતી એટલે કે કોલ લેટર જે ડાઉનલોડ કરવા માટે સમયગાળો છે તે ફાઇનલી વધારી દેવામાં આવ્યો છે। જે ભરતીઓ રદ કરવામાં આવી હતી, જે અફવાઓ ફેલાવતા હતા, ફાઇનલી ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લઈને એક નવી અપડેટ આપી છે વિદ્યા સહાયક ભરતી માટેની ધોરણ 1 થી 5 અને 6 થી 8 માટે। तो विद्या सहायकनी आ अपडेट माटे जे लेटेस्ट न्यूज़ आव्या छे तेनी माटे vsb.dpgujarat.in आ वेबसाइट पर जवानुं छे। लिंक आजनी विडियोनी नीचे मळशे। ऑफिशियली दोस्तों तमे जोई शकशो स्क्रीन पर अवेलेबल जमणी बाजू तो न्यू लखेलुं छे प्रथम तबक्को पुनः जिल्ला पसंदगी माटेना कॉल लेटर मेळववा माटेनी सूचना धोरण 1 થી 5। तो हवे तमने विश्वास थशे कि आ वात एकदम साची छे। सरकारे महत्वपूर्ण निर्णय लई लीधो छे केम के दरेक बाजुथी प्रेशर जई रह्युं छे। आनी माटे दोस्तों आपणे जे पीडीएफ छे एकवार डाउनलॉड करीने जोई लईशुं। एमां शुं माहिती आपवामां आवी छे ए पण समजी लईए। एना पहेला विद्या सहायकनी लेटेस्ट अपडेट, लेटेस्ट न्यूज़ भरती माटेनी अपडेट मेळववा आपणा यूट्यूब प्लेटफॉर्म पर जरूरथी जॉइन करी लो। तो विद्या सहायक भरती 2024 धोरण 1 થી 5 અને ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ 1/11/2024 ની જાહેરાતના ધોરણ 1 થી 5 ના ઉમેદવારો માટે પુનઃ જિલ્લા પસંદગી અંતર્ગત કોલ લેટર મેળવવા માટેની આ સૂચના છે। અગાઉ તારીખ 17/5/2025ના રોજ મૂકવામાં આવેલ મેરિટ મુજબના ઉમેદવારો 2 જૂન 2025ના રોજ સાંજે 6 કલાકથી વેબસાઇટ ઉપરથી પોતાના કોલ લેટર ઓનલાઈન મેળવી શકશે। વિદ્યા સહાયક 2024 ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમની દોસ્તો વાત કરીએ તો આ ઉમેદવારોને 5 જૂનથી લઈને 28 જૂન દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે। તે અંગે તારીખ, સમય અને સ્થળ ઉમેદવારોએ કોલ લેટરમાં દર્શાવેલ છે। તો દોસ્તો 5 જૂનથી કોલ લેટર તમને મળશે। ફરીવાર વિડીયો બનાવીશું ત્યારે સમજાવી દઈશું। જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારો વેબસાઇટ ઉપરથી જ ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાના રહેશે અને કોઈ પણ પ્રકારે કોલ લેટર મોકલવામાં આવશે નહીં। તારીખ 17/5/2024 રોજ પ્રસિદ્ધ કરેલ કટ ઓફ માર્ક્સ અને અન્ય સૂચનાઓ યથાવત રહેશે, જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની છે। આ ઉપરાંત અનેક અહીંયા નોંધ લખી છે કે 22 મે 2025 થી 31 મે 2025 દરમિયાન નિમ્ન પ્રાથમિક એટલે કે ધોરણ 1 થી 5ની કરેલ જિલ્લા પસંદગીના હુકમ રદ કરવામાં આવેલ છે। જો કોઈ ઉમેદવાર પુનઃ જિલ્લા પસંદગીમાં કોલ લેટર દર્શાવેલ તારીખ અને સમય ઉપસ્થિત રહેશે નહીં તો તેઓ જિલ્લા પસંદગી કરવા માંગતા નથી તેમ માનવામાં આવશે। તો અહીંયા સ્પષ્ટપણે લખેલું છે દોસ્તો કે 22 થી લઈને 31 દરમિયાન ધોરણ 1 થી 5ની કરેલ જિલ્લા પસંદગીના હુકમ રદ કરવામાં આવ્યા છે। જો કોઈ ઉમેદવાર પુનઃ જિલ્લા પસંદગીના કોલ લેટરના સમય દરમિયાન આવશે નહીં તો જિલ્લા પસંદગી કરવા માંગતા નહીં તેવું માની લેવામાં આવશે। ઉમેદવારોએ જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને આ વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દરરોજ આ વેબસાઇટ જોતા રહેવાનું છે। તો ઓફિશિયલી સરસ મજાની અપડેટ છે દોસ્તો। વિડીયો ગમ્યો લાઇક કરજો, બીજા સુધી શેર કરો। ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર।